પસાર થતી ઢાઢર નદી ચોથી વાર પૂર આવવાને કારણે બચી ગયેલો ખેડૂતોનો પાક પણ નાશ થઈ ગયો છે। સરકાર દ્વારા પહેલા સર્વે કરવામાં આવ્યો હતો, પણ ખેડૂતોની માંગ છે ફરી સર્વે કરી અને પાકની નુકસાનીનું વળતર જલ્દી મળે તેવી ખેડૂતોની માંગ છે। ચોથા પૂરના કારણે ખેડૂત થઈ ગયો છે પરેશાન, જલ્દી વળતર મળે તો બીજો પાક નાખી શકાય। દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર, ગાંડી, તુર, 16 ગ્રામ ડભોઈ તાલુકામાં ચોથી વાર પૂર આવતા પાકમાં નુકસાન। થોડો ઘણો રહેલો પાક પણ ધોવાઈ ગયો છે। ખેતરોમાં હજુ પણ પાણી એક ફૂટ જેટલું છે। ડાંગરનો જે પાક છે તે નીચેથી કોવાઈ ગયો છે। સરકારે એકવાર તો સર્વે કર્યું હતું, પણ હવે ફરી સર્વે કરે એવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। ડભોઈ નજીક આવેલા દેવ ડેમમાં ઉપરવાસના પાણીની આવક વધતા તેની ભયજનક સપાટી નજીક આવી ગયો। ડેમનું રૂલ લેવલ જાળવવા તંત્ર દ્વારા પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ડભોઈ તાલુકાના 16 ગામોને કરવામાં આવ્યા છે। જોકે પાણી ઢાઢરમાં આવતા પુનઃ ગાંડીતુર થઈ ગઈ છે। ડભોઈ તાલુકાના ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળતા ગામો ડભોઈ પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે। ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી આ સિઝનમાં ચોથી વાર ગાંડીતુર થઈ ચૂકી છે। ડભોઈ તાલુકાના પૂર, ડંગીવાળા, નારણપુરા, બંબોજ, કરાલાપુરા, કરાલી, ઢોલાર, કડોદરા, વીરપુરા, છીપાપુરા સહિતના 16 જેટલા ગામો વધુ ખેતીમાં નુકસાન જોવા મળી રહ્યું છે। ડભોઈ તાલુકામાં ઢાઢર નદી કિનારે આવેલા 16 ગામોમાં સતત 4 વાર પૂર આવવાથી બચી ગયેલા માલ પણ ચોથી વારના પૂરમાં બળી ગયા છે। સર્વે કરેલું છે થોડું, પણ હજુ ખેતરોમાં પાણી સતત વધારે હોવાથી સર્વે બાકી છે। તો વહેલી તકે સર્વે કરી અને ખેડૂતોને સર્વે કરીને માલના નુકસાની આપે એવી સાહેબને વિનંતી। કપાસ હતો, કપાસ તો સદંતર જ ખલાસ થઈ ગયો છે। અમુક ખેતરોમાં, ડબાર ખેતરોમાં ડાંગર બી ખલાસ થઈ ગયેલી છે। કેટલી વાર પૂર આવ્યો? 4 વાર પૂર આવ્યું, ચોથી વાર આવ્યું, ચોથી વારમાં બધું ખલાસ।